નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો 15 ડિસેમ્બર સોમવાર 2025 સફલા એકાદશીના દિવસે જો તમે આ જગ્યા ઉપર ₹1નો સિક્કો મૂકી દેશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમે રાતોરાત જ ધનવાન બની જશો। તેમજ ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે। તેમજ તમને બધા જ દુઃખ દર્દથી રાહત મળશે, કારણ કે મિત્રો આ સફલા એકાદશીના દિવસે ઘણા બધા એવા શુભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આથી જો તમે સફલા એકાદશીના દિવસે આ જગ્યા ઉપર ₹1નો સિક્કો મૂકી દેશો તો મિત્રો લક્ષ્મી માતા બંને હાથોથી તમને એવા આશીર્વાદ આપશે કે તમારા ઘરને ધન ધાન્યથી ભરી દેશે। આથી જ મિત્રો આ સફલા એકાદશીનું મહત્વ બહુ જ વધારે હોય છે। મિત્રો તમારે આ ₹1વાળા સિક્કાનો ઉપાય જરૂર કરવો જોઈએ કે જે ઉપાયને આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે। આથી ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ। આની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું કે જો તમે આ સફલા એકાદશીના દિવસે અમુક એવા કાર્યો તેમજ વ્રત કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતાની સાથે વિષ્ણુ ભગવાનની પણ કૃપા તમને પ્રાપ્ત થશે કે જે તમારા ઘરમાંથી ગરીબી તેમજ દુઃખને સમાપ્ત કરી દેશે। કારણ કે મિત્રો આ સફળ એકાદશી છે એવી એકાદશી છે જે આપણા બધા જ કામોને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો 2025ના વર્ષની છેલ્લી એકાદશી એટલે કે માગશર એકાદશીના વદ પક્ષની સફલા એકાદશી છે। આના પછી મિત્રો નવું વર્ષ શરૂ થવાનું છે। મિત્રો એકાદશીનું વ્રત છે આમ જોઈએ તો ભગવાન શ્રીહરિ વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે। આ એકાદશી છે એ મહિનામાં 2 વખત આવે છે। એક શુદ્ધ પક્ષમાં આવે છે અને બીજું વદ પક્ષમાં પણ આવે છે। આથી જ મિત્રો આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના છે એ પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે। ઘણા બધા ભક્તો છે એ વ્રત અને ઉપવાસ પણ આ દિવસે કરે છે કે જેથી તેને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી શકે અને માગશર માસના વદ પક્ષની એકાદશી એટલે કે આ સફલા એકાદશી તેને કહેવામાં આવે છે। મિત્રો આ એકાદશીનું નામ જ એવું છે કે જે એકાદશી આપણને જીવનમાં સફળતા આપનાર એકાદશી માનવામાં આવે છે। આથી જ મિત્રો આ માગશર મહિનાના કૃષ્ણ પક્ષની આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવા માત્રથી જ આપણી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને જો મિત્રો તેની સાથે અમે તમને આ વિડીયોમાં જે પણ ₹1ના સિક્કાનો ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમે 15 ડિસેમ્બર એટલે કે મિત્રો સફલા એકાદશીના દિવસે જો ₹1નો સિક્કો ચૂપચાપ આ જગ્યા ઉપર મૂકી દેશો તો અવશ્ય જ તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ જશે। કારણ કે આ એકાદશીનું નામ જ સફળ એકાદશી છે કે જે તમારા બંધ પડેલા કાર્યોને સફળ બનાવે છે। એટલે કે જો મિત્રો તમારી વર્ષો જૂની કોઈ પણ મનોકામના હોય કે જે પૂરી થતી ન હોય તો તમારે 15 ડિસેમ્બર 2025 એટલે કે સફલા એકાદશીના દિવસે આ ₹1ના સિક્કાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તેની સાથે જ મિત્રો આપણે એ પણ જાણીશું કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારે આ ઉપાય કઈ જગ્યા ઉપર કરવાનો છે। તો મિત્રો આ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। આથી જ મિત્રો જો તમે પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તેમજ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ તેમજ લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। જો તમે આ વિડીયોને અધૂરો છોડી દેશો તો આ એકાદશીનું ફળ તમને પ્રાપ્ત નહીં થઈ શકે અને તમને આ ઉપાય પણ સરખો સમજાઈ નહીં શકે। આથી જ આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેશો તો મિત્રો વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતાની પણ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેથી તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ જશે। અને મિત્રો 15 ડિસેમ્બર આ સફલા એકાદશી છે ત્યારે સોમવારનો દિવસ આવે છે। આજે મિત્રો ઘણા લોકો છે કે જે ભોળાનાથની પણ પૂજા અર્ચના કરે છે અને વ્રત રહે છે। તેમજ મિત્રો એકાદશીના વ્રતની સાથે સૌપ્રથમ આપણે આ સફલા એકાદશીના વ્રતની તિથિ ક્યારે શરૂ થાય છે અને તેના પારણા ક્યારે થાય છે એ વિશે જાણી લઈએ।
મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે માગશર મહિનાની વદ પક્ષની એકાદશી, જેને સફલા એકાદશી કહેવામાં આવે છે, તે 15 ડિસેમ્બરના રોજે ઉજવવામાં આવશે. આ એકાદશી 14 ડિસેમ્બરના રોજે સાંજે 8:46 શરૂ થશે. 15 ડિસેમ્બરના રોજે 10:09 સમાપ્ત થશે. ઉદયા તિથિની માન્યતા અનુસાર સફલા એકાદશીનું વ્રત 15 ડિસેમ્બરના રોજે રાખવામાં આવશે. તેમજ મિત્રો, આ દિવસે અન્નપૂર્ણાનું વ્રત પણ પૂરું થાય છે. તેમજ મિત્રો, 21 દિવસનું માં અન્નપૂર્ણાનું વ્રત છે, આ દિવસે પૂર્ણ થાય છે. તેની સાથે જ મિત્રો, આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી આપણને બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને આપણા જીવનમાં જે કંઈ પણ બાધા આવે છે એ પણ સમાપ્ત થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મિત્રો, તમે આ ₹1 સિક્કાનો ઉપાય તમે કરી લેશો તો મિત્રો, લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું ઘર છે એ ધન ધાન્યથી ભરાઈ જશે. કારણ કે મિત્રો, આ સફલા એકાદશીના દિવસે આ ₹1 સિક્કાનું બહુ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. અને જો તમે આ ઉપાય અમે તમને જે રીતે જણાવીએ છીએ તે રીતે કરી લેશો તો મિત્રો, અવશ્ય જ તમારા જીવનમાં સફળતા મળવા લાગશે. જો તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્ય તમારું અવશ્ય જ પાર પડી જશે. મિત્રો, સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ આ દિવસે તુલસીનો છોડ વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસી લાવવાથી ધન સમૃદ્ધિ વધે છે. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઈએ. સાથે આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે, અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી દર મહિનામાં 2 વખત આવે છે. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા નિયમિત પ્રમાણે કરવામાં આવે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે 15 ડિસેમ્બર 2025 એટલે કે સફલા એકાદશીના દિવસે આ ₹1 સિક્કાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કોણે કરી શકે છે, આ ઉપાય ક્યારે કરવાનો છે, કઈ જગ્યા ઉપર કરવાનો છે. તો મિત્રો, સૌપ્રથમ આ ઉપાય જો ઘરની મોટી માતા અથવા તો બહેનો કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તે લોકોની ઉપસ્થિતિ ન હોય તો આ ઉપાય છે એ કોઈ પણ પુરુષ પણ કરી શકે છે. પરંતુ જો મિત્રો ઘરની માતા અથવા બહેન છે એ લક્ષ્મી કહેવાય છે. આથી જો મિત્રો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ ઉપાય વિશે આપણે આગળ વધીએ તેના પહેલાં અમે તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતા છે એ તમને બંને હાથોથી આશીર્વાદ આપે. તો મિત્રો, ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે સફલા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે. અને મિત્રો, ₹1 સિક્કો લઈને તેને તમારે ગંગાજળથી સાફ કરી નાખવાનો છે. અને મિત્રો, તમારા ઘરમાં જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા મૂર્તિ હોય તેની પાસે તમારે બેસી જવાનું છે. લક્ષ્મી માતાને એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તેની સાથે જ મિત્રો, તમારે એ મંદિરની સામે એક લાલ કપડું પાથરવાનું છે અને તેમાં એક ચપટી ચોખા અને આ ₹1 સિક્કો મૂકી દેવાનો છે. ત્યાર પછી મિત્રો, તમારે 2 લવિંગ પણ અંદર મૂકી દેવાના છે અને આટલી વસ્તુઓ લઈને એ લાલ કપડાની એક પોટલી બાંધી દેવાની છે. મિત્રો, એક ઘીનો દીવો પ્રગટાવીને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીને પછી આ લાલ પોટલી તમે જે બનાવી છે કે જેની અંદર ₹1 સિક્કો, એક ચપટી ચોખા અને 2 લવિંગના દાણા છે, પોટલી વાળીને તમારે પોતાના જમણા હાથમાં રાખવાની છે અને તમારે લક્ષ્મી માતાના આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. તો મિત્રો, આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ હિમ શ્રીમ લક્ષ્મી ભયો નમઃ. તો મિત્રો, આ મંત્રનો જાપ તમારે 108 વાર કરવાનો છે અને તે લાલ પોટલીને પોતાના જમણા હાથમાં રાખવાની છે. તેમજ મિત્રો, આ મંત્રનો જાપ કરીને પછી તમારે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે અને સાથે જ તમે જે પણ દેવી દેવતાને માનતા હોય
તો તેનું પણ તમારે સ્મરણ કરીને ત્યાર પછી આ લાલ પોટલી છે તેને તમારે પોતાના ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે. એટલે કે તમે જ્યાં પણ પૈસા રાખો છો, પછી ભલે તમે તિજોરીમાં પૈસા ન રાખતા હોય, આથી તમે કોઈ પણ ડબ્બા કે ખાનામાં જે પણ જગ્યાએ પૈસા રાખો છો અથવા પાકીટમાં પણ રાખો છો, તો તમારે આ લાલ પોટલી એ જગ્યા ઉપર મૂકી દેવાની છે. તો મિત્રો, તમે 15 ડિસેમ્બર સફલા એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી રાતોરાત જ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે, તેમજ તમારા ઘરની બધી જ મુશ્કેલી છે એ સમાપ્ત થઈ જશે. જો ઘરમાં દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગલ દોષ, કુંડળી દોષ, નજર દોષ હશે તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. પરંતુ મિત્રો, તમારે 15 ડિસેમ્બર સફલા એકાદશીના દિવસે આ ઉપાય ભૂલ્યા વગર કરી લેવાનો છે. કારણ કે મિત્રો, આ દિવસે આ 1 રૂપિયાનો સિક્કાનું બહુ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, આ 1 રૂપિયાનો સિક્કો છે એ લક્ષ્મી માતા મૂર્તિ જે હોય છે તેના હાથમાં પણ 1 રૂપિયાનો સિક્કો હોય છે. અને મિત્રો, લક્ષ્મી માતાના હાથમાંથી ધનનો વરસાદ થતો હોય છે. આથી જો તમે આ શુભ દિવસે આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરો છો તો લક્ષ્મી માતા છે એ અવશ્ય તમારા ઘરમાં ધનનો વરસાદ કરે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે જે લોકો ઉપાય અથવા તો વ્રત ન કરી શકે, તો મિત્રો તે લોકોએ આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના નામનું તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરવું જોઈએ. અને આ દિવસે સાત્વિક ભોજન એ વ્યક્તિએ લેવું જોઈએ. તો આટલું કરવાથી પણ તે લોકોને અવશ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મિત્રો, આ સફલા એકાદશીના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તેમજ ઘરનો મુખ્ય દરવાજો હોય ત્યાં પણ તમારે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તેમજ એ જગ્યા ઉપર તોરણ બાંધવા જોઈએ અને ઘરના મંદિરમાં જે કોઈ પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તેની પૂજા અર્ચના કરવી જોઈએ. અને જો આપણે મૂર્તિ રાખીએ છીએ તો કાચું દૂધ, દહીં અને મધ છે અને ખાંડ તેનાથી સ્નાન કરાવવું જોઈએ. તેની સાથે જ મિત્રો, મનમાં આપણે યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ. કારણ કે મિત્રો, આ યમુનાજી છે એ ભગવાન વિષ્ણુના ચોથા પટરાણી છે. અને મિત્રો, યમુનાના જળથી સ્નાન કરાવવાથી ભગવાન પ્રસન્ન થઈ શકે છે. આથી આપણે જ્યારે પણ ભગવાનની સેવા કરીએ છીએ ત્યારે આપણે યમુનાજીના નામનું સ્મરણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, 2 તુલસીના પાન આપણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા જોઈએ. આથી મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એકાદશીના દિવસે તમે ભગવાનની પૂજા અર્ચના માટે 1 તુલસીના પાન તોડી શકો છો, પરંતુ પોતાના માટે તમે તુલસીના પાન તોડી શકતા નથી. ત્યારબાદ મિત્રો, આપણે ભગવાનને વિવિધ ભોગ અર્પણ કરવા જોઈએ. માખણ, મિશ્રી તેમજ તમે ખીરનો ભોગ પણ લગાવી શકો છો. તેની સાથે જ મિત્રો, તમે આ દિવસે ઉપવાસ પણ કરી શકો છો. એક સમયનું તમે ભોજન લઈ શકો છો અને વ્રતમાં તમે ચા, દૂધ પણ ગ્રહણ કરી શકો છો. તેની સાથે જ મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે નિરાહાર પણ વ્રત રહે છે. એટલે કે આ એકાદશીના દિવસે પાણી પણ પીતા નથી અને કોઈ પણ વસ્તુ ગ્રહણ પણ કરતા નથી. આ વસ્તુ જે કરે છે તે લોકોને પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ જો મિત્રો, તમે આ પ્રકારે વ્રત અથવા તો નિયમોનું પાલન ન કરી શકો તો પણ તમને કોઈ પણ પ્રકારનો દોષ કે પાપ લાગી શકતું નથી. પરંતુ તમે જો આ દિવસે કંઈ ન કરી શકો તો લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરો તો પણ તમારું પુણ્યની પ્રાપ્ત થાય છે અને તમારી મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ સફલા એકાદશીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવાના છે કે જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. તો મિત્રો, એકાદશીના સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવું જોઈએ. અને મિત્રો, ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમજ પૂજામાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીજીની પ્રતિમા પણ મૂકવી જોઈએ. તેમજ બંને દેવી દેવતાઓનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને ચડાવો. ત્યાર પછી સ્વચ્છ જળથી અભિષેક કરજો. તેમજ પીળા વસ્ત્ર ચડાવજો. સિઝનેબલ ફળ અને મીઠાઈઓનો ભોગ તુલસી સાથે ધરાવજો. તેમજ પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો. અને એકાદશીએ શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચડાવો.
અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને બાળગોપાલનો અભિષેક કરજો. તેમજ તુલસી સાથે માખણ મિશ્રીનો ભોગ ધરાવજો. તેમજ ગુરુ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. તેમજ કોઈ મંદિરમાં ધન, અનાજ અને પૂજાની સામગ્રીનું દાન કરો. ગૌશાળામાં ધન અને લીલું ઘાસ દાન કરો. તેમજ ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઊનના વસ્ત્રોનું દાન કરો. તેમજ મિત્રો, સફલા એકાદશીના દિવસે તમે આ ઉપાય અવશ્ય કરજો. તમે આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો સફલા એકાદશીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે લક્ષ્મીનારાયણની પૂજા કરો. સાથે જ પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને શેરડીના રસનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધ બળવાન બને છે. આ વ્યવસાયમાં ઈચ્છિત સફળતા લાવે છે. તેમજ જો તમે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવા માંગો છો તો સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરો. પૂજાના સમયે ભગવાન વિષ્ણુને હળદર, ચણાની દાળ, ગોળ, ખીર વગેરે વસ્તુઓ અર્પણ કરો. આ ઉપાય કરવાથી ગુરુ બળવાન બને છે. તેમજ મિત્રો, જો તમે લક્ષ્મીનારાયણજીને પ્રસન્ન કરવા માંગો છો તો સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને એકાક્ષી નાળિયેર ચડાવજો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ આશીર્વાદ સાધક પર વરસાવે છે. તેમજ જો તમે વાસ્તુ દોષને દૂર કરવા માંગતા હોય તો સફલા એકાદશીના દિવસે ભક્તિભાવથી તુલસીમાની પૂજા કરો. આ સમયે તુલસીમાને જળ ચડાવજો, પરિક્રમા પણ કરજો અને તુલસી ચાલીસાનો પાઠ કરો. સાથે જ સાંજે શુદ્ધ ઘીની તુલસીમાની આરતી કરજો. અને આ ઉપાયને અનુસરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.